સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. દિવ્યદેહે બિરાજમાન શ્રી ઠાકોરજી, ગુરુહરિ સ્વામીજી, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, સંતવરે પૂજ્ય હરિ તનય સ્વામીજી, રાજુભાઈ, વિનુભાઈ ચાવ, ગુણુ બાપા, સોલંકી સાહેબ, તેરૈયા સાહેબ, પંડ્યા સાહેબ, સર્વે વડીલો, યુવાનો, ધામના સૌ મુક્તો. જે ક્ષણની આપણે આતુરતાથી રાહ જોઈએ છે, એ ક્ષણ ટૂંક સમયમાં જ આવવા જઈ રહી છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ટૂંક સમયમાં જ આપણને સૌને દર્શનના અને વાણીના દાન આપવા માટે પધારશે. પણ એ પહેલા જ્યારે આ જસદણની ધરતી ઉપર આવવાનું સૌભાગ્ય મળ્યું છે, જસદણનું નામ યાદ આવે એટલે સહેજે જ ભગવાન સ્વામિનારાયણ અને નાજા જોગ્યાનો પ્રસંગ સહેજ જ યાદ આવી જાય કે ભક્ત પણ કેવા અને ભગવાન પણ કેવા. વિસ્તારમાં પ્રસંગ નથી કહેવો, ટૂંકમાં જ જસદણના એ દરબાર વત્સુર ખાચર નાજા જોગ્યાને કહે છે કે જો આવતીકાલ સવારે તમારા ભગવાન મને દર્શન નહીં આપે તો તારા ટાંટિયા ભાંગી નાખીશ. પ્રસંગ કદાચ આપણે સૌએ સાંભળ્યો હશે, એટલે ટૂંકમાં જ એનું વર્ણન કરું છું. ભગવાન સ્વામિનારાયણ તો વિસનગરની ધરતી ઉપર હતા. અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ. તે વખતે કોઈ વોટ્સઅપનો જમાનો કે મોબાઈલનો જમાનો નહોતો. વોટ્સઅપ કે ટેલિગ્રામ કરી અને મેસેજ ત્યાં પહોંચે અને ત્યાંથી આવી જાય એવી વ્યવસ્થા નહોતી. પણ કહેવાય ને, તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં छिपाए जिसके हाथ में દોરી. અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ ભગવાન સ્વામિનારાયણ, એમને ખ્યાલ આવ્યો કે મારો ભક્ત દુખી થાય એમ છે. તરત રાત્રે મારતે ઘોડે વિસનગરથી ભગવાન સ્વામિનારાયણ નીકળ્યા. વરસાદની ઋતુ હતી. વઢવાણ સહેજ વિસામો કરી અને મહારાજ ભોગાવો પાર કરી અને જસદણ પધાર્યા. ભોયરા, એ નાજા જોગ્યા ભોયરામાં હતા અને ત્યાં પધાર્યા. અને એ આખો ઇતિહાસ આપણને ખબર છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ જ પ્રચલિત એ પ્રસંગ છે. પણ કેવાય ભક્ત વત્સલ વિભુ, કેવાય કરુણા નિધાન પ્રભુ, કેવાય સર્વોપરી પ્રભુ. બાકી સંકલ્પ કરત તો એમના સંકલ્પે પણ એ અહીંયા દર્શન આપી અને વત્સુર ખાચર ને જે અજ્ઞાન હતું એ ટાળી શકત. પણ એક ભક્તની રક્ષા કાજે પોતે આટલું બધું ટ્રાવેલ કરી અને ભક્તની રક્ષા કાજે એ અહીંયા પોતે સાક્ષાત પધાર્યા. એવી આ પરમ પ્રાસાદિક જસદણની ધરતી કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ સ્વયં પધાર્યા, જ્યાં ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજ પધાર્યા અને ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજ પણ અગાઉ પધારી ગયા છે. એવી આ પ્રાસાદિક ધરતી છે. તો આ સંતો વિચરણ કરે છે, એનું સ્વાર્થ શું?
એમને કોઈ સ્વાર્થ નથી. ભગવાન સ્વામિનારાયણની એ જે કલ્યાણ પરંપરા છે, એ જે ભક્તો સાથેનું એમની ભક્ત વત્સલતા છે, ભક્તો સાથેની એમની જે પ્રીતિ છે, એનું જે વહન છે, ભક્તોની રક્ષા કાજે દિન રાત એમનું વિચરણ છે, ભક્તોને સુખી કરવા માટે એમનો દિન રાત વિચરણ છે. તો એ ભગવાન સ્વામિનારાયણની કલ્યાણ પરંપરાનું વહન વર્તમાન કાળે પ્રભુ સ્વામી મહારાજ પણ કરી રહ્યા છે. એમને કોઈ સ્વાર્થ નથી, આટલું બધું વિચરણ કરે છે. 3જી તારીખે ગુરુ હરિપ્રભુ સ્વામીજી બાકરોલ મંદિરથી નીકળ્યા છે. પહેલા કચ્છ ભુજમાં વિચરણ કર્યું, જુનાગઢ વિચરણ કર્યું, રાજકોટ જામનગર કરી આજે આપણને જસદણ મુકામે દર્શન આપવા માટે પધારે છે. એ 12-15 દિવસનું એમનું સતત એક ધાર્યું વિચરણ છે. આવા સંતને કોઈ સ્વાર્થ નથી. આપણી પાસે એવું કાંઈ નથી કે આપણે એમને આપીએ અને રાજી થાય, કારણ કે એમને જગત છે એમાં કોઈ જગતના એવા ક્ષુલ્લક પદાર્થોમાં એમને કોઈ રસ પણ નથી. એમનો એક જ સંકલ્પ છે કે ભગવાનના યોગમાં જે કોઈ આવે, ભગવાન ધારક સંતના યોગમાં જે કોઈ આવે એ સૌ સુખિયા થાય, એ સૌ ભગવાનના સુખે સુખિયા થાય, ભગવાનના બળે જીવતા થાય, એવો એમનો એક સંકલ્પ છે, એવો એક એમનો અભિગમ છે. અને એટલા માટે દિવસ રાત વિચરણ કરે છે. આપણે કદાચ ક્યાંક ફરવા ગયા હોઈએ, અઠવાડિયું 10 દિવસ થાય એટલે આપણને ઘર સાંભળે કે હવે ઘરે જઈએ, બહુ થયું. આપણને એવું થાય કે હવે આપણે ઘરે જઈએ તો સારું, થાકી જઈએ આપણે. આ પુરુષો થાક ના લાગે. જેમ જેમ એ ભક્તોને મળતા જાય, એક યુવકે પ્રભુ સ્વામીજીને પૂછ્યું કે સ્વામી, તમે આટલું બધું વિચરણ કરો છો તો તમને થાક નથી લાગતો? પ્રભુ સ્વામી સહેજે કહ્યું કે જેમ જેમ હું ભક્તોને મળતો જાઉં છું ને એમ એમ હું વધારે ફ્રેશ થતો જાઉં છું. આપણે આખા દિવસમાં 10, 15, 20 જણને મળીએ અને પછી વધારે જણને મળવાનું થાય એટલે આપણને થોડોક કંટાળો આવે, હવે બહુ થયું. પણ આ પુરુષો એ ભક્તોની અંદર ભગવાનનો ભાવ રાખીને જીવતા હોય. આપણામાં ને એમનામાં એટલો ફેર છે. આપણે દેહથી જીવતા હોઈએ, દેહ ભાવથી જીવતા હોઈએ, એમને ને દેહને કોઈ સંબંધ નથી. તે દેહથી પર જીવતા હોય. જેમ જેમ ભક્તો મળતા જાય એમ એમનો આનંદ વધતો જાય. એવા એ પુરુષ. એટલે કહેવાયું છે, કબીરજીએ કહ્યું છે, તીર્થ નાએ એક ફલ, સંત મિલે ફલ 4, સદગુરુ મિલે અનંત ફલ, કહત કબીર વિચાર. એવા જે સદગુરુ સંત છે, એવા જે ભગવાન ધારક સંત છે, એમની ગોદ મળે તો સર્વે અર્થ સિદ્ધ થાય છે. આજે આપણને એવા સંતના દર્શન થવા જઈ રહ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં પણ લખ્યું છે કે આવા સંતના આંખે કરીને દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય, કાને કરીને એમના મહિમાનું શ્રવણ કરીએ તો કાનના પાપ બળી જાય, જીભે કરીને એમના મહિમાનું ગાન કરીએ તો આપણા જીભના પાપ પણ બળી જાય. એવા સંતના આજે આપણને દર્શન થવાના. કારણ એમને ને ભગવાનને અખંડ સંબંધ છે. એ ભગવાનને સાંગોપાંગ ધારીને વિચરી રહ્યા છે. એમની પ્રાર્થના ભગવાન નિરંતર સાંભળે છે. એવા સંત છે. મારા ગુરુ છે એટલે વાત નથી કરતો, એવા ઘણા બધા ભક્તોના એવા અનુભવ છે. આવા સંત એ આપણા પાનખર જેવા જીવનમાં વસંત પ્રગટાવવા માટે આવે છે. આપણા પ્રારબ્ધ અને પ્રકૃતિના જે થર છે એને નિર્મૂળ કરવા માટે આવે. આપણા જીવનમાં નિશ્ચિંતતા, નિર્ભયતા અને શુભ વિચારોનું દાન દેવા માટે આવે છે. અને આપણું પશુતુલ્ય જીવનમાંથી માનવમાંથી ભક્ત અને ભક્તમાંથી એકાંતિક બનાવે, એના માટે આવા સંતનું વિચરણ છે. અને એના માટે આજે જસદણની ધરતી ઉપર
પધારી રહ્યા છે. તો આપણે ખરેખર એવા મહિમાથી એમના દર્શન કરવા છે. હમણાં થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે પધારશે. એક બે ત્રણ નાનકડી વાત કરી અને મારી વાણીને હું વિરામ આપીશ. પણ કેવા સંત પધારી રહ્યા છે. અમારા કેશોદમાં એક પ્રકાશભાઈ રામાણી કરીને ભગત છે, નવા હમણાં યોગમાં આવ્યા છે. પોતે ટીચર છે, સ્કૂલ ચલાવે છે. મેં જે કહ્યું ને, પ્રારબ્ધ અને પ્રકૃતિના થર ટાળે કોણ? એવા પ્રારબ્ધ આપણને ચોંટ્યા હોય તો એમને એક સ્કૂલ ભાડે રાખી હતી કેશોદમાં. પોતે એ સ્કૂલ ચલાવતા હતા. હવે એ સ્કૂલની અંદર એવું કોઈક મેલી તત્વ હશે, તો એ તત્વ એમના મિસિસની અંદર પ્રવેશ્યું. 4-5 એવા અલગ અલગ, જેને આપણે કહીએ ને ભૂત કે ડાકણ કે એવું કોઈક ઉપમા આપણે આપીએ. એ પ્રકાશભાઈ સ્કૂલેથી નીકળે, એમના મિસિસ ઘરે હોય, તો એને ખબર પડે કે ક્યાં પહોંચ્યા, કે હવે ઘરની ગલીમાં ડાબી વળ્યા, જમણી વળ્યા, એ બધું એને દેખાય. એના ઘરે નાનકડો એક દીકરી છે, એને કહે કે હમણાં તારા માસા આવશે, અહીંયા પહોંચ્યા. તો 3-4 વર્ષથી એ વસ્તુ એમને ખૂબ હેરાન કરે. અંદર એટલી બધી અગ્નિ ઉકળાટ થયા કરે કે રહી ના શકે. કંઈક ને કંઈક નાના મોટા ઘરમાં પ્રસંગો ચાલ્યા જ કરે. વચ્ચે એકવાર એમને જ્યારે એ આવ્યું હતું, એટલે એમનો ફોન આવ્યો, દવાખાનામાં લઈ ગયા. તો 2 જણે પકડ્યા, તો બી એ 2 જણને ફેંકીને આખા ખાટલા સાથે ઊંચું કરી દીધા બંનેને. તાકાત એની એવી હોય એવા તત્વની. કંટાળ્યા. નાના મોટા એમનું એવું કહેવું હતું કે મેં 65 ભુવાને બતાવ્યું. કેટલા? નાના મોટા 65 ભુવાઓને બતાવ્યું. દોરા ધાગા જે કંઈ એમને એમની રીતે જે વિધિ કરવાની એમને લાગતું હતું, કારણ કે સત્સંગના યોગમાં હતા નહીં. અને જે તે વખતે યોગમાં થોડા ઘણા આવ્યા, સભા ભરવાની શરૂઆત કરી, પણ એવી નિષ્ઠા નહોતી. એટલે એમનું એવું કહે કે અમે 65 જેટલા ઘણા બધા ડોક્ટરને બતાવ્યું, ઘણા બધા ભુવાઓ બદલ્યા, પણ કોઈ જગ્યાએથી નિરાકરણ આવે નહીં. બધી રીતે કંટાળ્યા. એટલે નક્કી કર્યું કે હવે શું કરવું. પછી એવીડી આવ્યા, વાત કરી. મેં કહ્યું એવીડી આવી જાઓ, આપણે ગુરુહરિના આશીર્વાદ લઈએ, દર્શન કરીએ, પ્રાર્થના કરીએ. એવીડી આવ્યા બાકરોલ આત્મીય વિદ્યાધામ, જ્યાં ગુરુહરિ પ્રભુ સ્વામીજી રહે છે. રાત્રે 9:30 આસપાસ પ્રભુ સ્વામીજી સાથે મુલાકાત કરવાની થઈ. ડિટેલમાં બધી વાત કરી કે આવી આવી રીતે તકલીફ છે બધી, આપ કૃપા કરો. પ્રારબ્ધ, ઘણા બધા પ્રકારના પ્રારબ્ધો આપણને ચોંટેલા હોય. એમાંનું એક પ્રારબ્ધ, રોષે 2 આજ્ઞા કરી કે તમે હસબન્ડ વાઈફ રોજ 1 કલાક ભજન કરજો, ભગવાનનું ભજન રોજ 1 કલાક કરજો, અને ધીમે ધીમે ભગવાન પ્રત્યેની નિષ્ઠા વધારજો. જેમ જેમ ભગવાન પ્રત્યેની નિષ્ઠા જો વધશે, એમ એમ આ વસ્તુ તમને હેરાન કરી શકશે નહીં. આજ્ઞા કરી. બધી વાત એમની જે કઈ હતી બધી પતી. ઠાકોરજીનું મંદિર દ્વાર તો બંધ થઈ ગયા હતા, એટલે ત્યાં બહાર ગાર્ડન છે મોટું. જેમને એવડીના દર્શન કર્યા હશે એમને ખ્યાલ હશે. ઠાકોરજીનું જે મુખ્ય મંદિરનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે, એની સામે ગાર્ડનમાં બેઠા.
એ પ્રકાશભાઈ એમના ઘરવાળા બે કાર્યકર્તા મુક્તો આવ્યા, તે બધા બેઠા અને ભજન ચાલુ કર્યું. જેમ જેમ પેલા કોઈ ભજન કરે એમ એમ એ અંદર જે પાત્ર હતું એ બૂમો પાડે, જોર જોરથી બૂમો પાડે, જોર જોરથી હસે. એ બધા વિડીયો એ લોકોએ ઉતાર્યા છે. ક્યારેક કોઈ જોવા હોય તો કહેજો, અહીંયા વિનુભાઈને મોકલી આપીશું. કેવું કેવું એ બધું રૂપ કરે, અલગ અલગ હાવભાવ કરે. જેમ જેમ ધૂન કરે એમ એમ એ હસ્યા કરે, બૂમો પાડે, રડે. 30-40 મિનિટ થઈ એટલે એ કહે કે મારો મોક્ષ કરો. પછી એવું કહ્યું કે પ્રભુ સ્વામી તે વખતે એમની રૂમમાં બિરાજમાન હતા, તો કે ભગવાન સ્વામિનારાયણ, હરિપ્રસાદ સ્વામી અને પ્રભુ સ્વામી એક જ છે અને એ અરસપરસ વાતો કરી રહ્યા છે. એ જે ભૂત છે એવું કહેતું હતું કે એ ત્રણેય એક જ છે ને અરસપરસ વાતો કરે છે કે જ્યાં સુધી મને એમના દર્શન નહીં થાય ત્યાં સુધી હું જઈશ નહીં. જેવું એ ભૂત એવું કહે છે અને 3-4 મિનિટમાં પ્રભુ સ્વામી, એમનો નિત્યક્રમ છે રાત્રે વોકિંગ કરવા માટે 11-11:30 ની આસપાસ પધારતા હોય, વોકિંગ કરવા માટે પધાર્યા. એક રાઉન્ડ માર્યો એટલે જે પેલું ભૂત હતું એ ધીમે ધીમે દર્શન કરી, કારણ કે કહ્યું કે જ્યાં સુધી દર્શન નહીં થાય ત્યાં સુધી હું જઈશ નહીં. એટલે કરગરતું હતું કે મારો મોક્ષ કરો, મારો મોક્ષ કરો, મારો મોક્ષ કરો. એક રાઉન્ડ મંદિર ફરતે પ્રભુ સ્વામીજી પ્રદક્ષિણા કરતા હતા. એ જે બહેન ને એમના હસબન્ડ ને જે કાર્યકર્તા એ થોડાક દૂર બધા ઉભા હતા. બીજો રાઉન્ડ જયારે પ્રભુ સ્વામીજીએ માર્યો ત્યારે ભૂત હશે એનો મોક્ષ થયો. અને જેવું ત્રીજું રાઉન્ડ માર્યું એવું એ બેન છે સીધા દંડવત કરવા માંડ્યા. પછી તો પ્રભુ સ્વામીનું વોકિંગ ચાલતું હતું અને એ બેન પછી તો સ્વામિનારાયણ 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 એવી રીતે ધૂન કરવા માંડ્યા. પણ કહેવાનો અર્થ, આવા કેટલા બધા પ્રકારના પ્રારબ્ધ આપણા જીવનની અંદર ચોંટેલા હોય, એ પ્રારબ્ધમાંથી રક્ષા કરે કોણ? ત્યાં એવા ભગવાન ધારક સંત જોઈએ, એ આપણી રક્ષા કરે. એવા આપણા પ્રકૃતિના જે થર જામ્યા છે, કામ, ક્રોધ, લોભ, હઠ, માન, ઈર્ષ્યા, જે ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજ કહેતા કે એ 6 દોષ છે એ આપણને નિરંતર પજવે છે. એ આપણા ઘરમાં અને પરિવારમાં મહાભારત સર્જે છે. આજે દરેક ઘરની અંદર કંઈક ને કંઈક નાનો મોટો ખટપટ ચાલતી જ હોય. કોઈ એવું ના કહી શકે કે મારા ઘરમાં પ્રશ્ન કે પ્રસંગ નથી. કંઈક ને કંઈક એ પ્રશ્નો દરેકના ઘરમાં ઉપસ્થિત જ છે. એ પ્રશ્નોની પૂર્ણાહુતિ કરશે કોણ? ત્યાં આવો સત્સંગ જોઈશે, ત્યાં આવા કોઈક સત્પુરુષની ગોદ જોઈશે કે જે આપણને નિરંતર એવી રક્ષા કરે. અમારા જુનાગઢમાં એક સહદેવભાઈ વિરાણી છે. લગભગ દરેક ઘરમાં આ પ્રશ્ન કોમન હશે. હસબન્ડ વાઈફ વચ્ચે હસબન્ડ ને એવું હોય કે તું શું સમજે, વાઈફ ને એવું કે તમે કહો એટલે મારે કંઈ કરી જ લેવાનું, હું કે તમારો ગુલામ છું. કોમન પ્રશ્નો લગભગ દરેક ઘરમાં હોય ને હોય જ. લગભગ કોઈ ઘરમાં વાસણ ન ખખડતું હોય એવું જ્વલ્લે જ બને. અને જો બનતું હોય તો માનું કે ઘરમાં કોઈક એવા સંતની કૃપા હશે, બાકી એ સિવાય વસ્તુ શક્ય નથી. સ્વભાવની અથડામણ, સ્વભાવનું ઘર્ષણ દરેક જગ્યાએ છે, દરેક જગ્યાએ છે.
એની પૂર્ણાહુતિ કરશે કોણ? ત્યાં જીવનમાં એવો સત્સંગ જોઈશે, ત્યાં જીવનમાં એવા ભગવાન ધારક આવા સંત જોઈશે જે આપણી આવા સ્વભાવોની પૂર્ણાહુતિ કરે. તમારા કેસ જુનાગઢમાં સહદેવભાઈ છે, હીરા ઘસે, મગજ બહુ સ્ટ્રોંગ. એક દિવસ એવો ના જાય કે એ કોઈકની જોડે ઝઘડો ના કર્યો હોય. લગભગ દરેક જોડે ઝઘડો એને કર્યો હોય ને કર્યો હોય. જે ઘંટી ઉપર બેસે તો આપણને જે હીરા ઘસતા છે એને ખબર છે 4 જણ બેસતા હોય તો 4 માંથી એક એ હોય તો 3 માંથી એક જણ જોડે એને ઝઘડો કર્યો જ હોય. જો એમાંથી કોઈક બાકાત થઈ ગયું હોય તો એના ભાઈબંધ જોડે કોઈક એની જોડે ઝઘડો કર્યો હોય. અને ઘરમાં તો ઝઘડો ચાલતો હોય ને હોય જ. એના ઘરવાળા કંટાળી ગયા. લગભગ 6-7 વર્ષ થયા મેરેજને. આપણે સમજ જો ઘરમાં શાંતિ ના હોય તો આપણને ઘર જેવું લાગે નહીં. આ સંત એટલા માટે આવે છે આપણા ઘરને મંદિર રૂપ બનાવે, આપણું દેહ મંદિર રૂપ બને, એના માટે આ સંતનું વિચરણ છે. બાકી કઈ આપણે આટલા ભેગા થઈએ, એમની વાહ કરીએ, તાલી પાડીએ, આપણે કંઈક એમને આપી દઈએ, એના માટે આ સંતનું વિચરણ નથી. આપણું દેહ મંદિર રૂપ બને, આપણું ઘર મંદિર રૂપ બને, એના માટે આ સંતનું વિચરણ છે. આપણા સ્વભાવનું જે ઘર્ષણ છે એ ધીમે ધીમે ઓછું થાય. સત્સંગના માધ્યમથી, સમજણના માધ્યમથી ઓછું થાય. એના માટે એમનું વિચરણ છે. તો ઘરમાં પણ કંઈક ને કંઈક એમનો ઝઘડો ચાલતો જ હોય. એટલે એમના મિસિસ કંટાળ્યા, હવે મારે રહેવું નથી, તમારે જે કરવું એ કરો, હું જાઉં છું. અને ગયા સીધા સાસરે. પછી તું 2-4 દિવસ રોટલા ઘડવાન થાય તો ખબર પડે ને કે રોજ થોડો ટિફિન કોઈ આપી જાય. પોતે બી દુખી હતા પોતાના સ્વભાવે કરીને, પણ એને ટાળવાનો કોઈ ઉપાય નહોતો મળતો. ધીમે ધીમે સત્સંગના યોગમાં આવ્યા. 6-8 મહિના થયા હતા સત્સંગના યોગમાં આવ્યા હતા. અને 2022 7 જૂન 2022 ગુરુ હરિપ્રબોધ સ્વામીજી જુનાગઢ પધાર્યા હતા. અને ત્યાં આપણે સભા ભરતા અને અમરીશ મુક્તોની એક સભાનું આયોજન કર્યું હતું. બધા ભક્તોનું વારા પરથી બધાને ઇન્ડિવિજ્યુઅલ દર્શન થાય, સ્મૃતિ મળે, એના માટેનું આયોજન રાખ્યું હતું. એટલે જ્યારે સહદેવભાઈનો વારો આવ્યો ત્યારે એમને દિલથી પ્રાર્થના કરી કે સ્વામી મારાથી ગરમ બહુ થઈ જવાય છે, વાતે ગરમ થઈ જવાય છે, તો મને સાચા અંતરથી થયેલી પ્રાર્થનાને પ્રભુ હંમેશા હાથ પગ આપે છે. એટલે લખ્યું છે, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. એક સાચો પસ્તાવો આ સત્પુરુષ આગળ એમનાથી થઈ ગયો. તેના ફળ સ્વરૂપે બહુ મોટી એવી આજ્ઞા ના આપી. ગુરુ હરિપ્રભુ સ્વામી એમને બહુ મોટી એવું ના કહ્યું કે આવું કરજો, આવું તપ કરજો, આવા વ્રત કરજો, આવા ઉપવાસ કરજો. એકદમ સામાન્ય નાનકડી સર્વસામાન્ય આજ્ઞા કે જે કોઈ પણ વ્યક્તિ ઇઝીલી પાડી શકે એવી આજ્ઞા એમને આપી. એમને એવું કે એક કામ થશે કે જેને પોતાનો રોગ ટાળવો જ હોય, ડોક્ટર પાસે જાય અને ડોક્ટર કે આ દવા લેશો, તો રોગી એવું થોડું કે ભાઈ ના હું નહીં લઉં, તો લેવાની જ હોય ને. જો રોગ ટાળવો હોય તો એને દવા લેવી જ પડે. એટલે તે ડોક્ટર પાસે ગયો રોગ ટાળવા માટે. એમ જે આવા આત્માના રોગ છે, આવા જે દોષો છે, કામ, ક્રોધ, લોભ ને હઠમાન, ઈર્ષ્યા, એને ટાળવા માટે આવા જે પ્રભુધારક સંત છે એના સાચા ડોક્ટર છે. જે નિર્માની હોય એ બીજાને નિર્માની કરે, જે નિર્લોભી હોય એ બીજાને નિર્લોભી કરે, જે નિસ્વાદી હોય બીજાને નિસ્વાદી કરે. એવા સંત ની જ્યારે આપણને ગોદ મળી છે તો એને કહ્યું કે હા સ્વામી તમે કહેશો એ કરીશ. પ્રભુ સ્વામીજીને એક જ આજ્ઞા આપી કે રોજ 30 મિનિટ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન થશે અને દિલથી ઠાકોરજીને અને ગુરુવારી હરિપ્રસાદની પ્રાર્થના કરજે કે મારાથી ખૂબ ગરમ થઈ જવાય છે, મારો આ જે ક્રોધ છે એ તમે ટાળો. ખાલી એટલું થશે? તો કે હા સ્વામી. 6 મહિના એ વ્યક્તિએ સિન્સિયર આજ્ઞા પાડી. આવા પુરુષ જ્યારે આજ્ઞા કરે તો ખાલી આજ્ઞા નથી હોતી, આજ્ઞા સાથે બળ અને મૂર્તિ બંને ભેગું આપતા હોય છે. એમની તાકાત છે. બાકી હું મારી રીતે પુરુષ પ્રયત્ન કરીને ગમે એટલું કરું, એથી કરી અને એ વસ્તુ શક્ય ન બને. પણ જ્યારે આવા ભગવાન ધારક સંત છે એ આજ્ઞા આપે ત્યારે આજ્ઞા સાથે બળ આપતા હોય અને મૂર્તિ આપતા હોય. 6 મહિના સિન્સિયર એ સહદેવભાઈએ ભજન કર્યું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ પ્રાર્થના કરી કે મારાથી ગરમ થઈ જવાય છે, તમે કૃપા ના કરો. એ ભજનના ફળ સ્વરૂપે, પ્રાર્થનાના ફળ સ્વરૂપે 6 મહિના પછી એવો દિવસ આવ્યો કે આજે તમે સહદેવભાઈને તમે જુઓ તો તમને એવું લાગે કે આ વ્યક્તિ ગરમ થતો હશે, એના મોઢા પરથી માખી ના ઉડે એવો એ પાત્રને બનાવી દીધું. 360 ચેન્જ જેને કહીએ, એ સ્વભાવનું ટ્રાન્સફોર્મેશન કરશે કોણ? ત્યાં આવા ભગવાન ધારક સંત જોઈએ જે આપણા સ્વભાવનું ટ્રાન્સફોર્મેશન કરે. આપણા દરેકના જીવનમાં, દરેકના ઘરમાં આવા નાના મોટા પ્રશ્નો નિરંતર બનતા હોય છે, નિરંતર. એના માટે એક જ સાધન છે, સત્સંગ અને આવા ભગવાન ધારક સંતની ગોદ. જેથી કરી અને આવા જે રોગ છે, જે આત્માને વળગેલા રોગ, એ ટળે. એક છેલ્લી નાનકડી વાત કરી, નાનકડો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું છું. જ્યારે આવા અદ્ભુત પુરુષોની ગોદ મળે, એમનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો આપણે કરવાનું શું? ઘણા બધા આપણે સત્સંગ તો કરતા હોઈશું, ભલે જેને જે ઈષ્ટદેવને માનતા હોઈએ, જ્યાં આપણી શ્રદ્ધા હોય ત્યાં આપણે સત્સંગ કરતા હોઈશું. પણ આપણે અમારે પ્રદેશને એક વડીલ ગુરુહરિ પ્રભુ સ્વામીજી એમને ખૂબ સારી રીતે ઓળખે. એક વડીલ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીના વખતમાં એમની ઊંઘ જતી રહી. અમરીશ મુક્તરાજ એક પ્રદેશના વડીલ, ઊંઘ જતી રહી. 6 મહિના થયા, ઊંઘ ના આવે. આપણે વિચારે કે જેને ઊંઘ જ જતી રહે એનું દેહની પરિસ્થિતિ કેવી થાય, એની માનસિક પરિસ્થિતિ કેવી થાય. ખાલી આપણે 4 દિવસ ઊંઘ ના લઈએ અને ચેક કરો આપણી પરિસ્થિતિ કેવી થાય. ખાલી 4 દિવસ. આ તો 6 મહિનાથી ઊંઘ ના આવે. ઊંઘની ગોળી લેવા છતાં પણ ઊંઘ ના આવે. 2 3 ગોળી લેવા છતાં પણ ઊંઘ ના આવે. એટલે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી પાસે આવ્યા. ટૂંકમાં મારી વાત કરીને મારી સેવા પૂરી કરી દો, પછી આપણે ગુરુહરિનું પણ વાણીનો લાભ લેવો. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી પાસે આવ્યા. પણ મોટાની એક રીત છે, જ્યાં સુધી આપણી તૈયારી ના હોય ત્યાં સુધી ડાયરેક્ટ કોઈ દિવસ કહે નહીં કે આપણે આમ કરો. વર્ષોથી સત્સંગ કરતા હતા, વર્ષોથી એટલે 30-35 વર્ષથી સત્સંગ કરતા હતા. એટલે સ્વામીજી એવું કહ્યું કે એક કામ કરો, વડોદરામાં ડોક્ટર શૈલેષભાઈ ત્રિવેદી છે, ખૂબ જ જાણીતા ડોક્ટર છે અને સ્વામીજીને ખૂબ જ પ્રિય ડોક્ટર. એમનું નિદાન એટલે ખૂબ સચોટ નિદાન. એવા ડોક્ટર એટલે કોઈ પણ આવો કોઈ એવો કેસ લાગે તો સ્વામીજી શૈલેષભાઈ ત્રિવેદી પાસે, ડોક્ટર શૈલેષભાઈ ત્રિવેદી પાસે એમને મોકલે. સ્વામીજી એવું કહ્યું કે કામ કરો, તમે ડોક્ટર શૈલેષભાઈને બતાવી દો. હવે એ તો જનરલ ફિઝિશિયન છે, જનરલ ફિઝિશિયન, ઊંઘને એમને શું લેવા દેવા. પણ ભગવાનને એ વડીલને કોઈક વાત પકડાવી હશે એટલા માટે સ્વામીજી એમને ત્યાં મોકલ્યા. કારણ કે સ્વામીજીથી ખૂબ જ પરિચિત, સ્વામીજીની દરેક ભાવનાથી ખૂબ પરિચિત. સ્વામીજીએ કહ્યું કે તમે ડોક્ટર શૈલેષભાઈને બતાવી આવો. ડોક્ટર શૈલેષભાઈ પાસે ગયા.
બધું જે કંઈ રિપોર્ટ એમને કરવા જેવા લાગ્યા બધા રિપોર્ટ કર્યા, બધું જોયું. પછી ડૉક્ટરે એમને પૂછ્યું કે કેટલા વર્ષથી સત્સંગ કરો છો? એમને કહ્યું 30-35 વર્ષથી. પછી ડૉક્ટરે એમને બહુ અદ્ભુત વાત કરી. એ વાત આપણે સૌએ પકડવા જેવી છે. ડૉક્ટરમાં રહી અને ભગવાને એમને આજ્ઞા કરી, ભગવાને ડૉક્ટરમાં પ્રેરણા કરી અને એ જે વડીલ હતા એમને એક સચોટ વાત પકડાવી હતી. એટલે એમને કહ્યું, ડૉક્ટરે વડીલને એવું કહ્યું કે તમે સ્વામીજીના ચરણોમાં તો છો પણ સ્વામીજીના શરણોમાં નથી. એ જે શરણાગતિ જે છે, ભગવાન કૃષ્ણએ પણ ગીતાજીમાં કહ્યું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આપણે બધા સત્સંગ તો કરતા હોઈએ, જે દેવને માનતા હોઈએ, જે ગુરુને માનતા હોઈએ ત્યાં, પણ આપણી કોઈક રિઝર્વ પ્રકૃતિ સાથે, આપણી કોઈ એક સમજણ સાથે, કોઈક માનીનતા સાથે આપણે સત્સંગ કરતા હોઈએ કે ભાઈ આવું હોય તો જ એ સાચું, આ રીતનું થાય તો જ એ યોગ્ય. આપણે એક એવી સમજણ, એક ફ્રેમ સાથે સત્સંગ કરતા હોઈએ અને એ પ્રમાણે ન થાય તો પછી એ સત્સંગ કે સત્પુરુષ પણ આપણને એવું લાગે કે ભાઈ આ યોગ્ય નથી. એટલે ડૉક્ટરે એમને કહ્યું કે તમે સ્વામીજીના ચરણોમાં તો છો પણ ભગવાન સ્વામીજીના શરણોમાં નથી. તમે સ્વામીજીના શરણોમાં હવે જાઓ. તેવો અદ્ભુત અવસર જ્યારે આપણા જસદનના આંગણે આવ્યો છે. હવે ભગવાન શ્રી ઠાકોરજી પણ બિરાજમાન છે અને ઠાકોરજીને અખંડ ધારીને ફરનાર પ્રભુધારક એવા સંત ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પણ બિરાજમાન છે. તો એમના ચરણોમાં એક પ્રાર્થના કરવી છે. આગળ વાત કરીએ એમ કે એવા પ્રારબ્ધ અને પ્રકૃતિ, એવી નિશ્ચિંતા, નિર્ભયતા અને શુભ વિચાર, એવા જે આપણું પશુતુલ્ય જીવન હોય એમાંથી માનવમાંથી ભક્ત અને ભક્તમાંથી એકાંતિક, એ જે આખી યાત્રા છે એ આવા સત્પુરુષના યોગે કરી અને આપણી યાત્રા પૂર્ણ થાય. તો હે ઠાકોરજી, હે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, આજે અમારા સૌ ઉપર એવી કૃપા કરો કે અમે સાચા અર્થમાં ઠાકોરજીના અને આપના શરણમાં રહીએ, ચરણમાં નહીં શરણમાં રહીએ અને સાચા અર્થમાં એ શરણાગત ભાવથી સત્સંગ કરી શકીએ એવા બળબુદ્ધિ અને શક્તિ આજે અમને સૌને આપો. એ જેમના શ્રી ચરણોમાં પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.